नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः विभाव निदाता भावार्थ आलोकમાં प्राणी की आयु जहाँ सूत्र में आयु बंदी है उसी नियम के अनुसार ये आप यहाँ समझिए। क्रियंत मनुष्य पर्याय में अनेक कारणों से सिद्ध है अनार्थ में नहीं जो पिछला के बीचों ही प्रमाण किया मरण अकाल मरण से આયુષ્ય એવી રીતે બંધાયેલું એવી રીતે તે કાળ છૂટે લોકોને તે ન થાવ કહેવાય એનો સમય છે એવું કરે છે એમ નથી ને હા એ ટીકા કરી છે અહીં મનુષ્ય અનેક કારણોથી છૂટે सीधे के क्षय खाए इससे कुमरण इससे मरते समय जीव तीव्र दुख होता है। खोटे परिणामों से मरण कर एक दुर्गति में पड़ते हैं। इस प्रकार जीव संसार में महा दुख पाता है। इसमें आचार दयालु होकर वारंवार दिखाते हैं और संसार से मुक्त होने का उद्देश्य देते हैं। भाई संसार की सुख संसार में दुख है कहीं थोड़ी सगवड़ता दुखी में माने के मैं सुखी છું એ દુઃખના અંગારે હળગી રહ્યો ભગવાન આત્માનો શાંત રસ વિતરાગ રસ આનંદ રસ એના વેદન વિના એટલે કે સંગત દર્શન વિના એને આવા આનંદકા જન્મ મરણ કર્યા નથી। आचार वारंवार कहीं उपदेश करता इस प्रकार जानना आगे निगोद के दुख सया सावठी अंतुमोत मध्य पतोति हे आत्मनो तो निरोध के वास में एक अंतर्मूर्त में 67,336 बार मरण को प्राप्त हुआ। निरोध में एक श्वास के 18वें भाग का नाम आयुष है। एक श्वास में 18वां भाग में आयुष एक श्वास में तो 18 भाव करे भूली गयो भाव પોતાનો આનંદ પોતે આનંદ સ્વરૂપ પરમાનંદની મૂર્તિ પ્રભુ એને ભૂલીને નિષ્કાત ભાવ સેવા એના ફળમાં
એક શ્વાસના 1000 ભાવ કર્યા. અહીં થોડું આયુષ વાળે લાંબુ 25-50 વર્ષ ત્યાં થઈ જાઓ. वहाँ एक मूर्ख के 3734 श्वास मिलते हैं. 3685 श्वासोश्वास और एक श्वास के तीसरे बार के 67,336 बार निरूढ़ में जन्म मरण होता है. भगवान स्वरूप में परमात्मा यहाँ एम परिग्रह दुख જોઈએ. આત્માના સમ્યક દર્શન વિના એટલે કે આત્માની જે સંપદા વૃદ્ધિ પૂર્ણ આનંદ એની દ્રષ્ટિ નહીં, એની રુચિ નહીં, એનું પોહાણ નહીં, અને રાગ કે હું ધૂમ કે હું આ એના ફળ બાય આવે કે હું એમ વિચાર ભાવમાં એ કતરાઈ ગયો. એના દુઃખ એને ન લાગ્યા ત્યાં. સાચી વાત છે. તો દુઃખ इसका दुख यह प्राणी सम्यक दर्शन भाव पाए बिना लो चैतन भगवान पूर्ण आनंद स्वरूप एनी सन्मुखની દ્રષ્ટિ વિના એનાથી વિમુખના ભાવને સેવી આવા જન્મરણમાં વિસ્તૃત સ્વરૂપ આકાર કરુણાથી જગતને સંબોધે છે. આ તારા રાજીપાનું સ્થાન તો અંતર આનંદ છે. કારણ રાજીપો અને મોજની હરખના સ્થાન તો પ્રભુ પોતે છે. હરેક અને બહારમાં તેનો હરખ ને રાજીપો આવે. હા હા વિખ્યાત ભાવને લઈને સ્વસ્વરૂપમાં વાસની દ્રષ્ટિ છોડી સ્વરમાં વાસનો ભાવ કર્યો. બરોબર. સમ્યક દર્શન ભાવ પાએ વિના પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન નિવાસ સ્થાન પોતાનું છે. બરોબર. એવી દ્રષ્ટિના અભાવે निष्ठात के उदय के वशीभूत होकर विपरीत मान्यता राग की हूँ, शरीर की हूँ, वाणी की हूँ, બહારની ચીજો અનેકની મારી અને અલ્પજ્ઞપણું તેટલો હું એવા મિથ્યાત્વને વશ થઈ આવા દુઃખો સહન કર્યા. બરોબર. अंतर्मूर्त में 67,336 बार जन्म मरण कहा. ये 86 श्वास कम मुहूर्त इस प्रकार अंतर्मूर्त में जानना चाहिए. एक अंतर्मूर्त में इतना भाव બીજો કે જો ઇંગ્લિશ બે નવું કરી ભાગમાં એ ખબર પૂછતા
જીવતા કાઢ્યા, જીવતા કાઢ્યા. એ આત્માની જે દ્રષ્ટિ જોઈએ તેના ભાવમાં એની દ્રષ્ટિ કરવાનો એને અવસર જ મળતો નથી. હા હા એવી પછી જવાન માણસ બાવી હાથ નથી આવતા. લોકોને માન બહુ એ તો અનંત વાત. હિન્દુકામાં નથી એક વાત મુસલમાનો ગાયને પકડી ને સમજા કરે લોકો ગામમાં ફેરવી, આખા ગામમાં ગાયને ફેરવીને પોતાના લઈ ગયા મસ્જિદમાં તેને બાંધી ઘણા ઘણા કટકા કર્યા ગાયના. આ બંદૂકામાં છે. હા હા હિન્દુઓનું દુઃખ કરાવવા આ તમારી ગાય જુઓ કે ગામમાં ફેરવી ને પછી કાપી ઘણા ઘણા પોતાની નાચમાં વેચ્યા. એવી વાત શું કરે છે? પવિત્ર નારકી નરકમાં જવાની સિવાય ભાઈ તને દુઃખ આકરા પડશે. આવા કામ કરે તો ભાઈ તને દુઃખ આકરા પડશે. કોણ સાંભળે? વર્તમાનમાં કંઈ પાંચેન્દ્રિય, કંઈ શીશ, આયુષ, નિરોગતા ને કંઈ કુટુંબ ન હોય એમાં આ વાત કરે. હું ઓળી ગઈ હોય ને આ બાપુ આવા દુઃખ અનંત વાર થયા ભાઈ. જયારે તે તરફના વલણવાળો દુઃખ ભાવથી દુઃખી છો છું, પણ પ્રતિકો સંયોગ આવે ત્યારે દુઃખી છે એમ એ માને. હા હા ભગવાન આત્મા આનંદનો નાદ પૂર્ણ થવું એનાથી વિરુદ્ધ ભાવ એ જ પ્રતિકૂળ છે. બરોબર એ જ દુઃખ છે, એ જ આકુળતા છે. હા હા વીરનો છોકરો મરી ગયો એને રાતના હાથ લગી ઘરમાં મળતું હોય, અવારે ખાધું હોય, ઊંઘ આવે ને? હા હા એ સરખા પાણી પીવાના ભાવ ભૂલી ગયા, બધું ભૂલી ગયા. હા હા 8-9 વાગે મરી ઘડી વખત ચડાવી સવાર સુધી બાબુની મા ને બાપ જુએ ભાઈ કોને નથી આપે. તારી દ્રષ્ટિમાં પ્રભુ તને તારું તત્વ નથી આવ્યું. આ તત્વ તો એ રીતે સંયોગ આવે ને વિયોગ જાય એવું અનંતવાદ શું છે? બરોબર અસંયોગી ચીજ એવો આત્મા જેને રાજનો એક સંયોગ સંબંધ છે નહીં. બરોબર આ ઘરના સંબંધની તો વાતે શું કરવી? ચૈતન મૂર્તિને રાગ સંબંધ સંપર્ક કરી કોઈ વસ્તુ નથી. હા હા એવા ભગવાનને આવા મિથ્યા ભ્રમ સેવી આવા દુઃખો કર્યા. કાણા આવે ત્યારે નહીં અને આમ છે અને આમ છે. ગાથામાં આવ્યું એ નિરોધ વાસનું શબ્દની સંસ્કૃતાયામાં નિરોધ વાસુ નિરોધ એકંદ્રીય વનસ્પતિ છે.
આ કાંઈ જીવો કે સાધારણ વેદમાં રૂઢ છે આ નિરોધ શબ્દ. हाँ, पर जब के निरोध शब्द पांचों इंद्रियों के समुच्चय जन्म से उत्पन्न होने वाला लब्ध पर्याप्त जीवों के लिए प्रयुक्त होता है, इसी रीते पंचा निरोध कहवाय. यहाँ 36,336 66,336 बार मरण की संख्या है. ये पांचों इंद्रियों को सम्मिलित समझना चाहिए. पांच इंद्रिय बધી સમજ છે. જેને બહુ પ્રિય એટલે વારંવાર બહુ કર્યા જ કરે. બાયડીના આજના હોય ને 25 જાતના સવારથી હાજુ દિનનો ફેરવ્યા જ કરે. ખિસ્સાઈ જાય ત્યારે બીજો, પરિવારે બેહવાની વાત કરવા વખતે બીજો, રસ્તામાં હાલવા વખતે બીજો, ફેરવું કેમ કે પ્રેમ એના ઉપરથી છે. એવી જ આ ભાતની જાતના દિન દિનથી લઈને આગલા સમજ છે. ગાડી હા હા ફેરવ કરે. આજની શું દરબાર હતા ભાવનગર, મરી ગયા પછી 300 જોડા નીકળ્યા. 300 જોડા રાજા ધોતી પહેરેલી એ વાણિયા હોય ઢીલા કરજે હોય ધોતિયા પહેરેલી. 300 જૂતી નીકળી. જૂતી રાતે કરવા જાય બીજું બીજું હાજી બીજું એટલા બહુ પ્રેમ હોય એ વસ્તુ જિંદગીમાં જાય. એમ જેને ભવનો પ્રેમ એ બહુ ફેરવ્યા જ કરે. હા હા તીવ્ર પ્રેમ છે. ભગવાનનો આત્માનો પ્રેમ ભૂલી ગયો. રતિ ગુરુ આવે ને હજુ સારા કે નથી. હા પ્રભુ તું આત્મામાં પ્રેમ કરીને ના તારી પ્રેમાલ ચીજ તો એ છે. એમાં રતિ કર, એમાં સંતોષ પામ અને એમાં તૃપ્ત રહે. ભાઈ એ તારી ચીજ છે. હા હા એને ભૂલીને ભગવાનને ભૂલ્યો મારો. હા 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 રાજ કયો શુભ ને પુન ત્યાં રાજી રાજી થઈ જાય. પૂર્વના કોઈ પુણ્યના 12 ગંજ દેખાય, એકદમ કરોડ 2 કરોડ 5 કરોડ નો પેદાશ દેખાય, રાજી રાજી થઈ જાય. શું છે ભગવાન? હા સારા નિદાન ખોવાઈ ગયા અને બહારના નિદાને રાજી. એવા ભવના પ્રેમીઓ ભવ ફેરવ્યા જ કરે છે. જેને આત્માના પ્રેમ લાગ્યા એને નિર્મળ પ્રણતિ ફેરવા કરે. હા 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 એ દરકાર કરી નહીં. કાણા આવ્યા ત્યારે ક્યાંક એવા સ્થળ રાખ્યા અંદર જવા માટે દરકાર જ કરી. હા 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 એ ઓજલમાં ભગવાન પેલો અંદર એ 66,336 વાર મરણ થયા. हाँ इसी अंतर्मूर्त के जन्म मरण में क्षुद्र भाव का विशेष कहते हैं. बेन्द्री तृणन्द्री सर्वेन्द्री वीरलिंदिये असीदी सठी 40 देव जाने पचेंद्री 24 खुद भवो अनुकूल. अंतर्मूर्त के भवों में 2 इंद्रियों के क्षुद्र भाव 80
બરોબર. આદિના અંતર્મુખ ને એસી ભાવ. હા હા હા. એ મરે એની કાંઈ કોણ માંડે? હા હા. એને માંડી પોતાની કાંઈ દુઃખમાં. એસી ભાવ તો બેન્દ્રી ના કરે, એક અંતર્મુહૂર્તમાં ત્રણેન્દ્રીના 8 ભાવ કરે. કીડી મકોડા ત્રણેન્દ્રી અંતર્મુહૂર્તમાં 8 ભાવ કરે. હા હા. સૌરેન્દ્રીના 40, પચેન્દ્રીના 24. પચેન્દ્રીના એક અંતર્મુહૂર્તમાં 24 ભાવ કરે. એવી જ પ્રકાર એ આત્મનો સૂત્ર ભાવ ધ્યાન. બરોબર. હા હા. જાણી છે ને કુંકુંડા શબ્દ જાણી હો. બીજા પદ ચલો સમજ થાય તો જાણે આવા ભવના ભાવનો સ્વભાવ શું છે એમ કે જાણે. બરોબર. તો એ હરિભવ ચક્રને વાતો ઘણી છે. બહુ અપૂર્વ વાત છે અંદર મા બાપુ. બરોબર. એ અપૂર્વ સ્વભાવ સામે જોયું નહીં અને પૂર્વા પર જે અનંતવાર વર્તનને વેચ્યું એ ભાવનું છે સેવો. સેવાના ચીજ હતી એને સેવી નહીં. હા. શુદ્રભાવ અહીં શાસ્ત્રોમાં इस प्रकार गिनाए. पृथ्वी काय एकंदरी पृथ्वी, पानी अपेक्षित पानी, तेज अग्नि वायु साधारण निरोध के सूक्ष्म आदत हैं 10 और स्वप्रतिष्ठ वनस्पति 1. इस प्रकार 11 स्थानों में भव तो एक के 6,000 वार, उसके 66,132. हाँ. एक गाथा में कई भाव 2 इंद्रिया आदि के 200, 4 ऐसे हैं 36,000. एक अंदर में शुद्ध लोग कया आटला भगीरा. भगवान के और ज्ञान सिवाय कौन आ जाने. आगे कहते हैं कि हे आत्मन सुन इस दीर्घ संसार में दीर्घ संसार 84 अटवी अनंत अनंत भवनो संसार पूर्वोक्त प्रकार सम्यक दर्शन आदि रत्नोत्तर की प्राप्ति बिना भ्रमण किया. इसलिए हम रत्नोत्तर धारण कर लो. संसारे भणियम तुम रजनतम तुम्हारे तूने सम्यक दर्शन आत्मदर्शन आत्मज्ञान ने आत्मरमणता ये रत्नत्रय को नहीं पाया. ભગવાન પૂર્ણાનંદ નો વિશ્વાસ તને મળ્યો ભાઈ. બરોબર. આનંદ ગુણ નો નિધાન તેનું તેને જ્ઞાન નથી રહ્યું. પારકી બધી માંડીને પોતાનું ઘર પૂરી ને. બરોબર. પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન એની તને રમણતા મૂકી. દર્શન નહીં જ્ઞાન એ કે રમણતા ચક્ર.
કરવા જેવું હોય તો એ હતું, બરોબર. એ તો કે નહીં કહ્યું. હા, इसमें विरुद्ध से अनादि संसार से पहले से ही अनुसार भ्रमण किया, भगवान सीधा ने बता पाओ इस प्रकार कर अब तू इस प्रकार जानकर अब तू उस रत्नोत्तरी का आचरण कर लो। निश्चय रत्नोत्तरी बात तो રત્નત્રય તો એવા ભાવે અનંતવાર કર્યા. હા, આની અર્થમાં એવું આમાં મોટા તત્વ એવા રત્નત્રયના ભાવ એ તો શુભ ભાવ છે. અનંતવાર કર્યું જે કહેવા માત્ર રત્નત્રય એવા તો વ્યવહાર અનંતવાર કર્યા નિયંત્રણમાં આવે છે. હા હા, આ તો આત્મા ખંડ પ્રભુ પૂર્ણ આનંદ એની રુચિનું પરિણમન જે સમ્યક દર્શન નિશ્ચય એ કર્યું નથી. જે કહે આ ભાઈઓ નથી એને ભાઈ. હા હા, उस रत्नोत्तरी का आचरण कर, ये पण आचरण છે. રયણતમ સમાય છે ને સમાત. હા, પરમાત્મા અનંત ગુણનો નાથ પ્રભુ પોતે બાદશાહ બિરાજમાન અનંત શાંતિથી છે. હા, એનું સમ્યક દર્શનનું આચરણ કહે એમ. એ આચરણ નથી. બહારના આચરણો તો જડના છે. રાગની ક્રિયાના આચરણ તો વિભાવના છે. આચરણ બાય નગ્ન પણ અનંતવાર લીધા. પંચ મહાવર્તના ભાવ પણ અનંતવાર લીધા. એ કોઈ ચીજ નવી નથી. પૂર્ણ અનાકુળ શાંત રસનો કંદ પ્રભુ દોડ છે. આનંદનો દોડ છે. ચૈતનનો એકલો કંદ છે. એનું સમ્યક દર્શન એની અંતરની રુચિને દ્રષ્ટિનું થવું એને આચરણ કર. એ આચરણ કર. ભગવાન કુંકુંદાચાર જગતની કરુણા કરીને કહે છે ભાઈ વનમાં હાલી નીકળ્યા પેલા રાજકુમારો જેને આહાર વખતે સીધી ઊની રોટલી તવામાંથી બાજરી પડતી જરા પાણામાં અને એની ખાવા પીવાના સામગ્રીનો તો ભાર નો હોય. ચક્રવર્તી જો ને ચક્રવર્તી જેનો 32 કરોડનો 1 કરોડ 96 કરોડ પચાવી ન શકે. એવી ભસ્મુથી બનાવેલો અનાજ હોય ને કોઈ હીરા માણેક મોતીની ભસ્મુ જેમાં થોડી હીરા આપી અને એવી ઔષધિ એમાં નાખે તો હીરો એમાં ઢોળી જાય. એક ઘીમાં તોડેલા ઘઉં એના લોટની કરે ને રોટલી. અને તાજી તાજી ઊંઘી એ ચક્રવર્તી હાલી નીકળ્યા. સોનું આચરણ કરવા હાલી નીકળ્યા. રયણ સ્વયં સમાય રહો. એમ
જીણવરી ભણ્યમ ત્રિલોકના જનેન્દ્રદેવ ગોવિંદ્રના પૂજિતનો પુકારાત એ તને શરીરની જરીક અનુકૂળતા દેખે તે આંખો હરપાઈ ગયો મરી ગયો. શું કરું આ શરીરમાં માનની રાખું થઈ ઉડી ગઈ છે ભાઈ. ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ છે એનું આચરણ કરીને એ ઘડી ફળ ચાલ્યા જાય છે. આવા ફળને ઘડીયું ફરીને મળવું મુશ્કેલ છે. તમારી વર્તી સાવધાન નથી કરતા. તમારે લગ્ન કરે ત્યારે લગ્નની વખતે એમ તમારે કઈ નિશ્ચય છે અમારે છે ને ટાઈમ થઈ ગયો તમારી વર્તી સાવધાન ભૂલમાં નથી કે મોકા આવજો. હાથી વાળો કરવા જાય એ તો સર્વ કરી લો એમને મળી જાય. ક્યાં છે એવા અનંત વાર થયા. હું શું હર્ષમાં એટલે પગ ને હાથમાં કેવા વાગી ગયા. એટલે મોટો નાગ આવ્યો ફાટ કરી ગયો. આમ ઘડીકમાં થાય શું થયું ઉડી ગયું છે. હા દિનેશ્વર દેવ કહે છે કે તે આવા સંસારમાં આવા ભવ કર્યા પ્રભુ. હવે તો આ રત્નત્રય નું આચરણ કર એમ કે એમ દિનેશ્વર દેવે કહ્યું છે. હા 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 निश्चय रत्न के पाए बिना जन खुला सकते यह भी मुख्यात के उदय से संसार में भ्रमण करता है. इसमें रत्नत्र की आत्म का उद्देश्य रत्नत्र या निश्चय हो भगवान बात नहीं जनवरी बनिया रही संघास ये निश्चय रत्नत्र आचरण उद्देश्य रत्न છે. હા પૂરણ અનાકુળ શાંત રસનો કંદ લો પ્રભુ ચૈતન. એની સન્મુખની દ્રષ્ટિ એના સન્મુખનું જ્ઞાન એના સન્મુખમાં રમણતા આવા રયન કરીને આચરણે એ આચરણમાં આ લઈને એમ કે બીજા આચરણ તો કર્યા હવે અનંત વાર આ બધું નાની ઉંમરમાં બાળપણ ખેલમાં ખોયા યુવાની સ્ત્રીમાં મોયા યુવાની શરીર લટકી હોય સ્ત્રી એની સુંદર અને રૂપાળી હોય છે મરી ગયા. રદ પણ દેખ કે રોયા રદ પર સાવે દેહાતું નથી ઓછી સમયને દેહાતું નથી અને મૌન થાય પગ ભીગે છે પગમાં દુઃખ થાય છે ખાલી પડી જાય છે હલાતું નથી આને ત્યાં રાજ ન ખાઈ છે અંદર. વાહ આવામાં મંડ્યો અનાદિથી પ્રભુત્વ વાળી ચીજ નિદાન છે ત્યાં તો તું ત્યારે આવ્યો હોય તારી સંપ્રદાયની સંભાળ કરવા તો આવ્યો હોય. इसमें रत्नत्र के आचरण का उल्लेख है.
आगे शिष्य पूछता है कि रत्नजित कैसा है? हाँ 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 उसका समाधान करते हैं कि रत्न से आ प्रकार वाह यहाँ तो रत्नत्रय आचरण કર્યું ને રત્નત્રય શું છે હા હા અપાય પમીરો હા હા અપાય પમીરો અસમાયથી જ્ઞાનયુક્તમ સન્માનમ જ્ઞાનયુક્તમ સન્માનમ सर्दीय सहितम मबूदी। ये जो आत्मा आत्मा में रत होकर भगवान आत्मा जो अनादि की राग में रत है तो मिथ्याद भाव है। राग में रंगायेलो जोई जीव ने एमा लीन थी तो मिथ्याद भाव है। हाँ आत्मा आत्मा में रत होकर आत्मा आनंद स्वरूप ज्ञान स्वरूप शांत स्वरूप वितराग स्वरूप एवा आत्मा ने आत्मा में निर्मल स्वभाव में रत था। बरोबर युवा सम्यक दर्शन ज्ञानी व्याख्या करी कोई वળી એમ કે રત્નત્ર આચરણ વ્યવહાર કર્યો છે તો એ વ્યવહાર તો અનંતવાર કર્યો એની આ વાત છે અપ્પા તમને રહો यथार्थ स्वरूप का अनुभव कर। हाँ ભગવાન પૂર્ણ ગુણનો નાથ એનો પ્રેમ કરીને એમાં લીન થા। એ તારી વાલી થી તો એ છે। હા હા બરોબર સમજાણું કહાણી। હા વિદ્યમાન ભાવમાં વિદ્યમાન અવસ્થા રૂપ। હા હા પ્રભુ તારા ગુણ તને વાલા લાગ્યા એ વાલાના વિયોગ ને વિરહ તને નહીં રહ્યો। એની વિદ્યમાન અવસ્થા આનંદની કાયમ ત્યાગ કરશે। ભાવ નામનો ગુણ છે ને એ ગુણનો ધરનાર ગુણી પ્રભુ છે ને એવા આત્મા પ્રત્યેનો પ્રેમ ને જો વાલપ કંઈ કરી ભગવાન તને વાલપના વિરોધ નહીં રહે। અનાદિકાળના વિરોધ એવા તેના એની વાલપને વાલપ તરીકે જાણી નહીં। ભાવ શક્તિ જેને લઈને નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય જ। હા 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 જેણે આવો આત્મા ભાવ સંપન્ન શક્તિ વાળો અનંત એને જેણે લીન કરીને શીખ્યું। હા હા એને એની આનંદની દશાની અવસ્થા કદી મટેલી નથી। બરોબર હા હા એની આનંદ ને શાંતિની અવસ્થા ભાવની વિદ્યમાન પર્યાયમાં કાયમ થયા કરશે। બરોબર હા હા જે ગુણેશ્વર દેવે કહેલો આત્મા આવો છે એવો આત્મા બીજું ક્યાંય ગયો નથી જાણ્યો નથી નહીં તે યાદ નથી। હા હા જેની વાલક્યું કરી એ વાલાની નિર્મળ દિશા એનો વિરોહ અને વિરુપ તને નહીં રહ્યો। હા હા
એની સેવા કરને કે બરોબર. એક રાજાની સેવા કરે તો કંઈક આપે જ્ઞાન કે ખુશી થાય. આ તો ભગવાન ત્રણલોક નો નાથ, એની સેવા કરતા તને શું નહીં મળે? વાત એવી છે આ અંતરની વાતો, બહારથી કઈ દેખાય નહીં, મળે નહીં, દેખાય નહીં. એને આવા નિરાલંબ તત્વની વાતો. ભગવાન પણ આજ કરી છૂટ્યો હતો લઈ એ વિના છૂટી વસ્તુને દ્રષ્ટિમાં અનુભવમાં લીધા વિના સારા છુટકારા થાય એવા નથી. हाँ ये अक्षर स्वरूप का अनुभव करे, ये पूर्ण गुण नो नाथ एनो अनुभव करे, એને અનુસરીને અનુભવ કરે. રાગ ને ચિહ્નના પરિણામ એવા તો અનુસરીને અનંત વાર વેદ્યા એ બધા દુઃખના દરિયામાં ડૂબક્યું મારી ગયા. હવે આ આનંદ નો નાદ સરોવર એમાં તો ડૂબકી મારી. ભાઈ તને આનંદ આવશે એમાં. પેલામાં આવે છે ને સુખ શક્તિ બીજાને નહીં પૂછવું પડે. નિદ્રા એ ભાઈ સમાજ તૃપ્ત થા એ તૃપ્તિ ક્યાં થશે? એ બહારના વિષયને ભોગને ધૂળમાં ક્યાંય તૃપ્તું નથી કરતું. વિષય કેવી લઈને થકી તૃપ્તિ થકી બાપુ ક્યાં તૃપ્તિ થયેલું દાંત તો પ્રભુ તારું સ્વરૂપ છે, એનો અનુભવ કર અને તદ્રુપ હોકર શ્રદ્ધા કર. ભગવાન આત્મા જેવો છે તે અંતરદ્રષ્ટિ કરી તદ્રુપ થઈ અને શ્રદ્ધા કર. બરાબર સમજાણું કાંઈ? આ માર્ગ જ સાંભળનારા થોડા હોય. પ્રભુ વિરલા જાણે તત્વને વિરલા સાંભળે તે નથી વિરલા સર્જે કોઈ, વિરલા તારે કોઈ. બહારમાં એનું કઈ બહારમાં શિખાવ ન થાય ન હોય ને બહાર લોકો વાત અહીં તો ગુજરાત પરમેશ્વરની વાતું જનકુંડાચાર્ય કે ભગવાન આમ કે કેમ ભાઈ તો કઈ ના પાડી. વિનવરદ પણ વિનવરદેવ કે છે ભાઈ હવે રત્નત્રય ને આચરને वो प्रगट संगत दृष्टि होता है. चैतन परमात्मा पोते भगवान पूर्णानंद स्वरूप, पूर्ण ज्ञान स्वरूप, पूर्ण शांत स्वरूप, पूर्ण स्वच्छ स्वरूप, पूर्ण प्रभुत्व स्वरूप એની એમાં એકાંતર સદરૂપ પ્રભાત અને સુંદર દર્શન કરે. આ કરવા જેવું છે એવી હાથો પાડ છે. હા માણસ ને એવું લાગે આમ કરો, આ વ્રત કરો, તપ કરો, આ કરો, બધું એ તો બાપુ રાજ છે અનંતવાર કર્યા આવે.
જન્મના મરણના આરા મટે એ તો આ એક ચીજ છે આત્મા. એ કહેવાય. હા બીજો કઈ પાય. હા હા બસ છે ને अपने रो समाय की हवेली पूर्व एम છે ને પાઠ. અપ્પા આપણની રહો સમાય की हवेली પ્રગટ દિવસ પ્રગટ. આ બધા દુઃખનું વર્ણન કર્યું હજી પણ કેટલું કરશે પણ એને કહેવાનો આશય એમાં તો આ આત્મામાં એકાગ્રતા એ માહિતી આ બધું સમજાવવાનું એને સાર શું. હા હા જગત ને ભૂલી જાય અને ભગવાનમાં ભળી જાય. હા હા રાજાજી ભગવાન એ બધી જગત છે. વિકલ્પ પુન દયાદાન અવતારી એ બધો જગત છે. જગત ભૂલી ગયા ભગવાનમાં ભળી ગયા. હા ગમે તે શરીરમાં હો એને કારણે હો બહારના સંયોગો પ્રતિકો હો અનુકૂળ હો દુનિયા પસંદ છે નિંદે એને યારે તને શું પરના સંબંધ વિનાની ચીજ અને સ્વભાવના સંબંધ વાળી ચીજ એમાં ફળ જાય એમ કીધું ને સદરૂપ થા. સદરૂપ થા રાજરૂપ છે સદરૂપ થા એ તારું સ્વરૂપ છે. હા 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 રોજાના દિવસ હોય છે ને રોજાના નહીં રૂપિયા વાળા વાતો રોવે બહુ ટ્રાન્સફરમાં પાછો જોડે છે ને રોવે છે રૂપિયા માનું અને રોજાના અંદર વાતો પણ રોવે અમે વાંગાના ઘર હોવા જઈને મીડી પર બેઠા બેઠા સાંભળીએ બારણા બંધ થઈ ગયું મારા વિરલનો રોવે રોજાના દિવસે રોજાના દિવસે આ કે છે પ્રભુ તું એક વાર ત્યાં આંખનું ન નાખ્યા દુઃખના અરે રે મેં આવા દુઃખ સહન કર્યા હવે મારે નથી જતું. મારો ભગવાન ભૂલીને હું બહારમાં રખડ્યો. બહિરાતમાં બહાર ચલો એ ભગવાને દે એવું નથી કોઈ ગુરુ આપે એવું નથી એમ કે તારો ભગવાન તારી પાસે પીડ્યો છે ને નાથ એની રક્ષા કરીને ભાઈ. હા હા તમારીથી હવે પ્રગટ. હા હા નિશ્ચય સમ્યક દર્શન હોય બરોબર. સમ્યક દર્શન સમ્યક દર્શન નહીં બે નહીં નું પસંદ બે નહીં હાથા હાથા જે છે પણ હાથા પણ સમ્યક દર્શન જે વ્યવહારી હાથું છે જોવાની કેટલી મોટી વાત. અપ્પા તમે રો સમાયથી હવે પૂરું જ્ઞાનૈતમ સન્નાણમ. उस आत्मा को जानना तुम्हें ज्ञान भाषा देखो જે ભગવાન પૂર્ણાનંદ જ્ઞાન સ્વરૂપ વસ્તુ એનું જ્ઞાન છે ને જ્ઞાન સુજ્ઞાન કર્યું. એ જ્ઞાની એવું આત્મા એનું જ્ઞાન.
બરોબર. સંયોગ ને રાગ ને એમાં જ્ઞાન નહીં. બરોબર. समझाणु कहा है ये तो वो अमृत उस आत्मा को जानना उससे न संत न जाना तम सम्मान भगवान ज्ञान स्वरूपी प्रभु गाय तने सारा घणो से तने दिखातो नहीं. बरोबर. घणो सा बीजे ढળી ગયા છે. હા એવું જે ભગવાન ચૈતન્ય મૂર્તિ એનું જ્ઞાન उस आत्मा को जानना सन्नाम के ज्ञान. આ નિશ્ચય રત્નત્ર ની વ્યાખ્યા કરે છે. बरोबर. उस आत्मा में आचरण करके सर सही समुद्र सर ये आत्मा में हाथ कर दूं अंदर આનંદ નો નાદ પરમાત્મા પોતે તેમાં તરવું રમવું રમવું જમવું ये तो એવી ચીજમાં જાણી જવું. એમાં આચરણ રાજ્ય સુખ ન પ્રેમના એનું નામ સમ્યક ચારિત્ર છે. बरोबर. 5 મહાવર્તના ભાવ ને બાપુ તો રાજ કે ભાઈ એ ચારિત્ર નથી તો માણસ ને એવું ન દે છે. નિત્ય ને વ્યવહાર બે લાભદાયક છે. લાભદાયક શું જ્ઞાન કરવા માટે છે. એ ક્યાં છે એમ લખી શકે 12મા ગાથામાં જાણે વ્યવહાર જાણી અને સ્કૂલથી જવાબ આપતો થઈ જાય ભાઈ વ્યવહાર ને તો જાણવા માટે તો જ્ઞાન એવું ક્યાં નથી. હા 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 નિમિત્ત છે વ્યવહાર છે તે જાણવા માટે એનું જ્ઞાન કરવાનું છે. એમ કે પણ તું સ્વતર પ્રકાશ ચૈતન્ય થવું એટલે સ્વને પ્રકાશ હોય તો નિશ્ચય પણ વ્યવહારને જાણે એ વ્યવહાર એને જાણે એનું નામ સ્વતર પ્રકાશ નું જ્ઞાન એનું નામ પરને જાણે એમ જણાવવા માટે વાત કરી છે. ધર્મમાં એ રાગ ક્યાં છે? રાગ દ્વેષ રૂપ ન પ્રેમના ન પરણવું ન થવું આટલી વાત છે ને. એને પાપના ભાવ રૂપે વ્રતના ભાવ રૂપે પણ ન થવું એ ચારિત્રની ચારિત્ર છે. શરદ એ ચરિત્રમ ચરિત્ર મગુ છે ને ચારિત્ર માર્ગ ચારિત્ર માર્ગ માર્ગ છે. હા બહારથી સમેટીને અંદરમાં અમા બરોબર. એમ કે કામ કરવા જેવું હે ગમે તે વખત. આ તો નિશ્ચય 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 ના છે. ભગવાન નિશ્ચય છે હાથું સત સ્વરૂપી છે. એવો ચૈતન ઘન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ મોહ સ્વરૂપ પૂર્ણ પ્રભુતા સ્વરૂપ એ પ્રભુતામાં એકાગ્ર થવું એ ચારિત્ર છે. હા 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 તારે ઓલા કે મેં પણ એના કઈ સાધન છે કે નહીં ઓલા મેં ઓલા મેં પૂછો મારવાડી વાત આવ્યું નામ લો એ લોકો ભક્તિ કરીને ઘણું બધો સાધન અગાઉ જખાની છે અગાઉ સાંભળ્યા બધા બેઠેલા એ મારા રાતે આવ્યું એ વાત બરાબર છે પણ એનું કઈ સાધન છે કે નહીં હવે આ વાંધા વાંધા
એ તારું સ્વરૂપ સાધનો એ સાધન છે. બરાબર. હા. બધું જ્ઞાન સાધન બતાવે. પ્રજ્ઞા વળી એકાગ્ર થવું, આનંદ વળી એકાગ્ર થવું એ જ એનું સાધન છે. કારણ કે આ ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આ એ સાધન હોય પણ એ સાધન જ ક્યાં છે? બરાબર. આવે હોય જુદી વાત છે, પણ એ કોઈ અંતરમાં જવાની એકાગ્રતાના મદદગાર છે એમ નથી. આ ભક્તિ વાળાના આ બધા વાંધા રહે છે. બાધક જ છે. હા હા, ભગવાન પોતે અહીં તો કે છે શું તારી શ્રદ્ધા જ્ઞાન ને તારી મારા રમણતા છે, અમારી હું જવું રહેવા દુકાન કે છે. હા હા, ભાઈ તને તારા હમું જોવાનું કહીને તને ગોઠે નહીં, અને કઈ બાર હમું જોવે તો ઠીક પડે. આથી વાત રાનો દીપ રહ્યો. તને અંતરમાં જવાનું જયારે કહીએ ત્યારે તને રૂચે નહીં, અને એના સાધન તરીકે બહારમાં જાય એના સાધન બાપુ તને વસ્તુ નહીં. સ્થિતિની વસ્તુમાં વાત કરવું તેમ એમ ખબર નથી. વાદ વિવાદે નહીં પાર પડે બાપા. બરાબર. હા, સાધન કયા છે? વ્યવહાર સાધન નિશ્ચિત સાધન દ્રઢ સંગ્રહમાં દ્રઢ સંગ્રહમાં કઈ મિલે નહીં તો એ ના નથી ગયા. આમ છે આમ છે ભૂલ છે इस प्रकार जो निश्चय स्वतंत्र ही बहुत मारे दो. बराबर. बहुत सारी बात. घणी ऊंची बात है. खाने नहीं बोली. सब प्रकार. आत्मा का सिद्धांत ज्ञान आचरण, आत्मा का सिद्धांत, आत्मा का ज्ञान, आत्मा का आचरण, ये निश्चय स्वतंत्र. बराबर. और भाई में इसका व्यवहार जीवन तत्व का सिद्धांत ठीक બાઈ ને એનું જાણવું ને એનું પદ્ધતિ પ્રભાવનો ત્યાગ એ નિશ્ચય मुक्त का मार्ग है. वहाँ निश्चय तो प्रधान है, मुख्य ही है. इसके बिना व्यवहार संसार स्वरूपी है. व्यवहार श्रद्धा ज्ञान ये બધું સંસાર સ્વરૂપ છે. व्यवहार है वह निश्चय का साधन स्वरूप है, नाचन पड़ता है. यहाँ ऐसा नहीं समझना कि प्रथम व्यवहार हो और पश्चात नीचे नीचे, किंतु भूमिका अनुसार क्रम से निश्चय व्यवहार साथ में होता है. निमित्त के बिना का और शास्त्र में जो कहा इससे विरोध निमित्त नहीं होता. ये बतावा માટે છે. આવો એને નિમિત્ત હોય બતાવવા માટે એ બીજું વિરુદ્ધ નિમિત્ત હોય ને એ માટે એને વ્યવહાર કર્યો છે. હા, નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્રમાં વ્યવહાર આવો હોય એ કેમ કહ્યું કે જે વખતેનું એ જાતનનો વ્યવહાર હોય એવું જ એને નિમિત્ત એ જાતનું નિમિત્ત હોય ये जनावा એને व्यवहार કર્યો. इसके बिना निश्चय की प्राप्ति नहीं है. बस और निश्चय की प्राप्ति हो जाने के बाद व्यवहार कुछ नहीं, बल्कि व्यवहार फिर निश्चय प्राप्त है एम नहीं अभाव करके बराबर. आपके बाद पासा આવે વ્યવહાર એ નિશ્ચિત સાધન સ્વરૂપ આવે ને શાસ્ત્રમાં. વ્યવહાર સાધન નિશ્ચિત સાધન તો ત્યાં હોય છે. અમુક જાતનું સાધન કહેવામાં આરોપથી કહેવામાં આવે છે. વાસ્તવિક સાધન સાધન છે જ નહીં.
હા હા એકાંત લાગે માણસને હો. વ્યવહાર વિચાર નથી, વ્યવહારિક વિચાર નથી. રાગની મંદતા એવો રાગ ભાવ એને વ્યવહારથી એને સાધન વ્યવહારથી કહેવામાં આવે. ખરેખર સાધન એ છે એ વ્યવહાર કઈ વિચાર નથી, વિચાર નથી. એ વ્યવહારને ધર્મ માનવો, પરમાર્થ ધર્મ માનવો એ વિચાર છે. વિચાર દર્શનમાં ક્યાં વાત છે? निश्चय वाला नो व्यवहार है ना। निश्चय की प्राप्ति हो जाने के बाद व्यवहार कुछ नहीं है। पहलो પછી પહેલો હોય છે વિજ્ઞાન કરાય છે. શરીર પછી વ્યવહાર રહેતો નથી.